वलसाड जिला पुलिस द्वारा रोड सेफ्टी मंथ 2026 की आधिकारिक शुरुआत की गई है। इसके अंतर्गत 1 जनवरी 2026 से 31 जनवरी 2026 तक पूरे वलसाड जिले में सड़क सुरक्षा को लेकर जनजागरूकता फैलाने हेतु विभिन्न कार्यक्रम आयोजित किए जाएंगे। रोड सेफ्टी मंथ के तहत उमरगाम स्थित एम हाई स्कूल में वलसाड जिला पुलिस द्वारा विशेष जागरूकता कार्यक्रम का आयोजन किया गया। इस दौरान विद्यार्थियों को ट्रैफिक नियमों के पालन, मार्ग सुरक्षा, हेलमेट एवं सीट बेल्ट के महत्व के बारे में विस्तार से जानकारी दी गई। कार्यक्रम में वलसाड जिले में कार्यरत सी टीम, क्राइम कंट्रोल, साइबर स्पेशल टीम की भूमिका और कार्यप्रणाली से भी छात्रों को अवगत कराया गया। साथ ही नशे से दूर रहने, नशा न करने की शपथ तथा नशे से होने वाले शारीरिक, मानसिक एवं सामाजिक दुष्प्रभावों पर भी प्रकाश डाला गया। इस जागरूकता कार्यक्रम में उमरगाम PIS D चौधरी, PI हाथलिया, PSI वसावा मैडम, SOG PSI YP हरिया सहित वलसाड जिला पुलिस का स्टाफ उपस्थित रहा। वलसाड जिला पुलिस द्वारा रोड सेफ्टी मंथ के दौरान ऐसे जागरूकता कार्यक्रमों के माध्यम से युवा पीढ़ी में ट्रैफिक नियमों की समझ विकसित करने और सुरक्षित सड़क व्यवहार के प्रति सकारात्मक संदेश देने का प्रयास किया जा रहा है। अरे ऑफिस અને એકાએક કાર્યક્રમ થયો હા આચાર્યશ્રીઓ શિક્ષકશ્રીઓ ध्यान રાખે તો બાળકનું ભવિષ્ય છે નિર્માણ સ્કૂલથી થતું હોય છે। એમનું પ્રથમ યુવાનીનો બાળપણનો જે શરૂઆત છે સ્કૂલમાંથી થાય છે। ત્યાં સ્કૂલમાં કંઈ દૂષણો કે શીખવાડવામાં આવતા નથી, ત્યાં બધું સારું શીખવાડવામાં આવે છે। કારણ કે સારા ભારતનું નિર્માણ કરવું છે, સ્વસ્થ ભારતનું નાગરિકોનું નિર્માણ કરવું છે, એ જે આપે છે એ તો સારું જ આપે છે। તેમ છતાં તમારામાં દૂષણો ક્યાંથી આપે છે? તમારામાં જે દૂષણો, જે સમાજના નાગરિકોમાં દૂષણો પ્રવેશ કરે છે, ક્યાંથી કરે છે? દૂષણો અલગ અલગ પ્રકારના છે। એમાંનો એક જે મુદ્દો છે મારો ડ્રગ્સનો દૂષણ છે એ ખૂબ જ ખતરારૂપ છે ભારત માટે। સ્વસ્થ ભારતનું જ્યારે ભારત સરકાર, ગુજરાત સરકાર, રાજ્ય સરકાર આપણા માટે સ્વસ્થ ભારતનું નિર્માણ કરવા જઈ રહી છે, તો પહેલા સ્વસ્થ નાગરિકો પણ હોવા જોઈએ। કચ્છ જાન્યુઆરીથી 31 જાન્યુઆરી સુધી સમગ્ર રાજ્યમાં રોડ સેફટી મંથનું આયોજન કરવામાં આવેલ છે। આ આયોજન અંતર્ગત ઉમરગામ ખાતે આવેલ MM હાઈસ્કૂલ ખાતે આજ રોજ વલસાડ જિલ્લા પોલીસ દ્વારા રોડ સેફટી તેમજ સાયબર ક્રાઇમ તેમજ મહિલા સેફટી અને ડ્રગ્સ અવેરનેસના પ્રોગ્રામનું આયોજન કરવામાં આવેલ અને સાયબર ક્રાઇમથી કઈ રીતે બચવું, શું ધ્યાન રાખવું તેમજ આજનો યુવા વર્ગ નશાથી મુક્ત રહે એ બાબતેનું માર્ગદર્શન આપવામાં આવેલ છે। અને અહીંયા બાળક સ્કૂલ તરફથી ખૂબ જ સારું આયોજન કરવામાં આવેલ અને બાળકો તરફથી ખૂબ જ સારો પ્રતિસાદ મળવા પામે છે।